હેર નગરી અને ગંડુ રાજા જેવો ઘાટ ઘટાયો। સુરતના નાસિરનગર ડિમોલિશનને લઈ અધિકારીઓ જાગ્યા। સંદેશ ન્યૂઝના સતત સવાલ બાદ સુરતના સત્તાધીશો જાગ્યા। સુરતમાં ઘર વિહોણા 100 પરિવારોને શેલ્ટર હોમ ખસેડવામાં આવ્યા। રાંદેર અને કતારગામ ઝોનના હોમમાં આશ્રય આપવામાં આવ્યો તો બરીમાતા કોમ્યુનિટી હોલ ઘર વિહોણા લોકોને આશ્રય અપાયો। અંતે પાણી લાઇટની પાયાની સુવિધા આપવામાં આવી। નાસિરનગરના ઘર વિહોણા લોકોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું। આરોગ્ય વિભાગ દ્વારા 29 જૂન સુધી મેડિકલ ટીમો તૈનાત કરવામાં આવી છે તો હાઈકોર્ટના કડક વલણ બાદ તંત્ર દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે। નાસિરનગર ડિમોલેશન મામલે અંતે હાઈકોર્ટ દ્વારા પાલિકાને ટકોર કરતા તેમના દ્વારા જે અસરગ્રસ્તો હતો તેમને માટે હાલ કરીને વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। તે કતારગામના જે કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવી છે તે ઉપરાંત રાંદેરના જે ડિસ્ટ્રિક્ટ સ્થાપન કરવામાં આવી છે, અલગ અલગ જગ્યાએ કરવામાં આવી છે। હાલ આપણે જોઈ શકાય છે કે જે નાસિરનગરના જે પ્રભાવિત લોકો છે તેમને હાલ કતારગામના જે ખાનગી કોમ્યુનિટી હોલ છે એસએમસી દ્વારા સંચાલિત ત્યાં મૂકવામાં આવ્યો છે। અત્યારે તમામ લોકોનું જે છે મેડિકલની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે, એટલે કે તમામ જે પ્રભાવિત લોકો અસરગ્રસ્ત તમામનું હેલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં જે છે સુરત મહાનગરપાલિકાની હેલ્થ સેન્ટરની ટીમ તૈનાત કરવામાં આવી છે। તે તમામ જે પ્રભાવિત લોકો છો તેમનું જે છે ચકાસણી કરવામાં આવી રહી છે। એક એક બાદ એક જે જરૂરી પ્રમાણે દવાઓ આપવામાં આવી રહી છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે 28 દિવસ બાદ પાલિકા જાગી છે, તેમના દ્વારા હાઈકોર્ટના ટકોર બાદ આ અસરગ્રસ્ત પરિવારોને જે છે વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી છે। હાલ આપણે સંદેશ ન્યૂઝની ટીમ સતત આ મુદ્દે જે છે કવરેજ કરી રહી હતી, ત્યારે હવે અહીંયા જે આરોગ્ય કેન્દ્ર છે અને ત્યારબાદ કોમ્યુનિટી હોલ છે ત્યાં અંદરની તમને દ્રશ્યો બતાવીશ કે અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। જે રીતે વાત કરવામાં આવે લોકો જે છે ક્યાંક ને ક્યાંક હવે ચોમાસાને ગણિતના દિવસો બાકી ત્યારે તેઓ ત્યાં ખુલ્લા આસમાનની નીચે રહેતા હતા। હવે આપણે કેટલાક લોકોને પૂછવાનો પ્રયાસ કરીશું। જી જણાવશો, પાલિકાએ અંતે હાઈકોર્ટના ટકોર બાદ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરી છે, વ્યવસ્થાઓ કઈ રીતની છે? અત્યારે અહીંયા વ્યવસ્થા બહુ સરસ છે। અહીંયા મેડિકલ ટીમ પણ છે, બધી વસ્તુની વ્યવસ્થા છે। એ પહેલા જે ઓછી હતી એ પણ એ લોકો પુરવઠી કરી દીધી છે। બિછાવ પાથરવાનું, તકિયા, ગાદી બધી વસ્તુ અહીંયા છે, અવેલેબલ છે। જમવાનું કઈ રીતનું છે? ના, જમવાનું અમારી સંસ્થા જે છે એનજીઓ જો છે એ જ લાવે છે। એ લોકો અત્યારે એસએમસી થી કઈ વસ્તુ આવી નહીં, ખાલી બસ અમને વીકલી આવર્સ આપી દીધું છે અત્યારે, અને બધી ફેસિલિટી અમને આપેલી છે। અત્યારે એવું છે 28 દિવસ થઈ ગયા, 29-30 દિવસ મહિના થવા આવ્યો, અત્યારે સુધી કઈ સુવિધા નથી। અમે ત્યાં 28 દિવસથી પડેલા હતા નાસિરનગરમાં, તો કોઈ મ્યુનિસિપાલિટી કે કોઈ એમને કઈ સુવિધા નહીં મળી। જે કઈ ઓળખીતા છે એ બધા કોઈ જમવા માટે અમને આપી જાય, કોઈ નાસ્તા માટે આપી જાય, એ લોકોનો અમારા માટે બહુ ખૂબ ખૂબ આભાર। હવે અમને કોર્ટને અમારા ઉપર છે કે ભાઈ કોર્ટ અમે અમારા માટે ઘરનું બદલે ઘર કરી આપે, કે ગમે ત્યાં અમને કઈ વ્યવસ્થા કે અમારું ઘર અમને મળી જાય। તમામ નાસિરનગરો માટે જે વ્યવસ્થાઓ છે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ ખાનગી ઇન્ડસ્ટ્રી છે ત્યાં આવેલ કોમ્યુનિટી હોલમાં કરવામાં આવી છે। એટલે હાલ 28 દિવસ બાદ જ્યાં તંત્ર જાગી છે ત્યારે તેમના દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થાઓ હવે અસરગ્રસ્ત લોકો માટે કરી દેવામાં આવી છે। કેમેરામેન અજીત પટેલ સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત।